બિસ્પોક આર્ટ ગેલેરી ગર્વપૂર્વક રેલમ્સ ઓફ સરિયાલિટી પ્રસ્તુત કરે છે. સમકાલીન ભારતીય કલાની એક અનોખી અને અનુભૂતિસભર પ્રદર્શની, જે સપનાઓ, સ્મૃતિઓ, કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેના રસપ્રદ સંગમને ઉજાગર કરે છે. દેવીન ગવારવાલા દ્વારા રજૂ કરવામાં આવેલી આ પ્રદર્શની અમદાવાદના કળાપ્રેમીઓને એક મહત્વાકાંક્ષી ક્યુરેટોરિયલ અભિગમ સાથે પરિચિત કરાવે છે, જે સરિયાલિઝમ જેવી કલાશૈલીને કેન્દ્રસ્થાને રાખે છે. ગુજરાતમાં આ પ્રકારની અને આ સ્તરની સરિયાલિસ્ટ કલા પ્રદર્શિત થવાનો આ એક દુર્લભ અવસર છે. આ પ્રદર્શન બિસ્પોક આર્ટ ગેલેરી, અમદાવાદ ખાતે 31 ઓગસ્ટ 2026 સુધી ચાલુ રહેશે, જેમાં તમામ લોકો માટે એન્ટ્રી નિઃશુલ્ક રાખવામાં આવી છે. મારું નામ દેવેન ગવારવાલા છે. અહીંયા બિસ્પોક આર્ટ ગેલેરીનો ફાઉન્ડર છું. સરિયલિઝમ છે, એટલે રિયાલિટીથી અલગનો શો છે. એટલે આ આર્ટિસ્ટ એ લોકોએ ટ્રાય કર્યું છે કે એક અલગ જ વર્લ્ડ અહીંયા ઊભું કરે. જેમ કે આપણે અહીંયા ગોડનું એ જોઈએ છે કે હનુમાનજી એવી રીતના બનાવ્યા હોય, કે રાધા કૃષ્ણનું પેઇન્ટિંગ બનાવ્યું હોય, કે કોઈ બીજા દેવી ઉપર. તો એ બધા અલગ અલગ પ્રકારનું વિઝ્યુલાઇઝ કરે છે. જે રિયલિઝમ જે રાજા રવિ વર્મા જે કરતા હતા એના સિવાયની આ એક કેટેગરી છે. મેજિક રિયલિઝમ એ ઘણા બોલતા હોય છે, જેમાં એક અલગ જ ટાઈપની રિયાલિટી ઊભી કરવામાં આવતી હોય છે આર્ટિસ્ટના થિંકિંગ ને થોટ્સ પ્રમાણે. એટલે લોકો જે અહીંયા શો જોતા હોય છે એમને એક અલગ જ દુનિયા જોવા મળતી હોય. ટોટલ ઇન્ડિયાના અનેક બધા જ ઓલમોસ્ટ જે આ કેટેગરીમાં ફિટ થતા હતા ઇન્ડિયામાં, આપણે એમનું રિસર્ચ કર્યું. ઓલમોસ્ટ 50 આર્ટિસ્ટમાંથી આપણે જે ઇન્ડિયામાં આ કેટેગરીમાં હતા અત્યારે જે ઇમર્જિંગ અને થોડા સિનિયરમાં, એમાંથી આપણે 11 આર્ટિસ્ટને કર્યું છે. અને આખી ગેલેરી ને કેફે ને બધે આપણે ભરવામાં 55 વર્ક્સ ટોટલ છે 11 આર્ટિસ્ટના. દરેક આર્ટિસ્ટના 3 થી લઈને 6 વર્ક સુધી આપણે મૂક્યા છે. મજા આવતી હોય છે. લોકો એમના ઘર માટે, વોલ્સ માટે, કોઈને લિવિંગ રૂમ, ડ્રોઈંગ રૂમ બધે મૂકવા માટે પણ જોઈતું હોય છે. અને લોકો કલેક્ટ પણ કરતા હોય છે, જેમની ખૂબી હોય છે કે દરેક આર્ટિસ્ટના અને દરેક માધ્યમના લેતા હોય છે વર્ક્સ કલેક્શન. ઓકે.